તો આજે હું અહીંયા રાજસ્થાની ઢાબા સ્ટાઇલથી સેવ ટામેટાનું શાક બનાવીશ। તો સેવ ટામેટાનું શાક તો તમે વારંવાર ઘરે બનાવતા જ હશો, પરંતુ જો તમે મારી આ રીતથી એકવાર બનાવી દીધું તો તમારી રીતથી બનાવવાનું પણ ભૂલી જશો એવું આ શાક બની અને તૈયાર થાય છે। રોટલી, રોટલા કે પરાઠા સાથે પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે। હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને જો મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। શાક બનાવવા માટે આપણે વઘાર કરીશું, તો ગેસની ફ્લેમ ચાલુ રાખી, મીડિયમ રાખી અને કઢાઈ રાખી અને 3 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી દઈશું। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરી, રાઈ થોડી એવી તતળે એટલે જીરું એડ કરી દેવાનું। ચપટી જેવી આપણે હિંગ અંદર એડ કરી દઈશું। મેં અહીંયા 2 લીલા મરચાં ઝીણા એવા કટ કરીને રાખ્યા હતા, એ અંદર એડ કરી દઈશું। 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ આપણે અંદર એડ કરીશું અને 2 થી 3 સૂકા મરચાં આપણે અંદર એડ કરી દેવાના। અને આ બધું જ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું એવું સાંતળી દઈશું। લસણ, આદુ અને લીલા મરચાંનો આ રીતે તમે વઘાર કરશો તો શાક છે એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે। તો આ રીતે થોડું એવું સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી એવી સમારીને રાખી છે, એ અંદર એડ કરી દેવાનું। વધારે પડતી ડુંગળીને ઝીણી નથી સમારવાની, થોડી એવી મોટી રહે એ રીતેની સમારવાની। અને ડુંગળીને પણ થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું। તો ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાંતળવા માટે રાખી દઈશું। ડુંગળી સંતળાય ત્યાં સુધી શાકમાં એડ કરવાની પેસ્ટ, જેનાથી ટેસ્ટ પણ સરસ એવો આવે છે અને શાકનો કલર પણ સરસ આવે છે। તો 1/2 ટેબલ સ્પૂનથી થોડી વધારે હળદર એડ કરી, 1/2 ટેબલ સ્પૂન જેવું ધાણા જીરું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું। આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું એવું અંદર આપણે પાણી એડ કરીશું। 4 થી 5 ટેબલ સ્પૂન જેવું પાણી એડ કરી અને આ બધો જ મસાલો સરસ એવો પાણીમાં મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવી મસાલા પેસ્ટ બની અને આપણી તૈયાર થઈ ગઈ છે। તો આ પેસ્ટ બનાવેલી છે એને પણ આપણે બાઉલને સાઈડમાં રાખી દઈશું અને જે ડુંગળી સાંતળવા રાખી હતી એને આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ડુંગળી પણ સરસ એવી સંતળાઈ ગઈ છે। ડુંગળી થોડી એવી સંતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ બધી જ અંદર આપણે એડ કરી દઈશું। તમારે જે રીતે તમે શાક બનાવતા હોય એ રીતે પેસ્ટ તમારે બનાવવાની। તો બધી જ પેસ્ટ અંદર એડ કરી દઈશું અને આ રીતે પેસ્ટ બનાવીને જો તમે શાકમાં ઉપયોગ કરશો તો શાકનો કલર પણ મસ્ત આવશે અને શાકનો ટેસ્ટ પણ સરસ એવો આવશે। તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ મસાલો સાંતળવાનો છે। તો ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું। તો 1 થી 2 મિનિટ જેવું થાય એટલે ચેક કરીશું। તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને જે પેસ્ટ છે, મસાલો છે એ સરસ એવો સંતળાઈ ગયો છે। તો હવે આપણે સેવ ટામેટાનું શાક બનાવવાનું છે। તો અહીંયા મેં ટામેટા લઈ લીધા છે, ટામેટાને થોડા એવા ઝીણા સમારી દીધા છે અને મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા। ઉપરથી થોડું એવું મીઠું આપણે ટેસ્ટ અનુસાર એડ કરી અને બધા જ ટામેટા છે એ મસાલામાં સરસ એવા મિક્સ કરી દઈશું। તો હું અહીંયા 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનાવવાની છું। જો તમારે વધારે બનાવવું હોય તો એ રીતે મસાલા પેસ્ટ અને ટામેટાનો ઉપયોગ તમે કરી શકો છો। આ રીતે મિક્સ કરી ફરીથી ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ટામેટાને આપણે કૂક થવા દઈશું। તો 3 મિનિટ જેવું થયું તો આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે ટામેટામાંથી બધું જ પાણી છૂટું પડ્યું છે અને સરસ એવો રસો થયો છે અને ટામેટા પણ છે એ સોફ્ટ એવા થઈ ગયા છે। તો હવે આપણે જે બીજા મસાલા કરવાના છે એ અંદર કરીશું। તો મેં અહીંયા 1 મોટા ટામેટાની પેસ્ટ કરીને રાખી હતી, પ્યુરી કરીને રાખી હતી, એ અંદર આપણે એડ કરી દઈશું। આ રીતે ટામેટાની પ્યુરી એડ કરવાથી જે શાકનો રસો છે એકદમ થીક અને ટેસ્ટી બની અને તૈયાર થાય છે। થોડું એવું અંદર પાણી પણ આપણે અંદર એડ કરી દેવાનું અને આ રીતે મિક્સ કરી દઈશું। ટામેટાની પ્યુરી એડ કર્યા પછી 1 મિનિટ આપણે કૂક થવા દેવાનું અને આ રીતે કૂક થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે સરસ એવો રસો અંદર મિક્સ થઈ ગયો છે અને ટામેટા પણ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે અને રાજસ્થાની ઢાબા સ્ટાઇલ બનાવવા માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મોળું એવું દહીં ફેંટીને આ રીતે સ્મૂથ બનાવીને લઈ લીધું છે। તો આ બધું જ દહીં છે એ અંદર આપણે એડ કરી દઈશું।
જો તમને દહીં પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ઢાબા સ્ટાઇલ જેવો ટેસ્ટ લાવવા માટે તમે એકવાર દહીં એડ કરીને શાક બનાવજો, ખૂબ જ એવું ટેસ્ટી બને છે. અને હા, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે દહીં એડ કરો તરત જ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે અને પછી જ તમારે દહીં એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું. શાકમાં બધું જ દહીં સરસ એવું મિક્સ થઈ જાય એટલે એમાં બીજા મસાલા આપણે કરીશું. 1 ટેબલસ્પૂન જેવી મેં અહીંયા કસૂરી મેથી લઈ લીધી છે, એ અંદર એડ કરી દઈશું. ચપટી જેવો ગરમ મસાલો અંદર એડ કરી દેવાનો અને 1 ટેબલસ્પૂન મેં અહીંયા ખટાશને બેલેન્સ લાવવા માટે ખાંડ એડ કરી દીધી છે. તો જે ટામેટાં થોડા એવા ખટાશવાળા હોય એટલે તમે થોડી એવી ખાંડ એડ કરશો તો શાકનો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી આવશે. તો બધું જ મસાલા એડ કરી અને આપણે મિક્સ કરી દેવાનું. બસ આટલા જ મસાલામાં આપણું શાક એકદમ ટેસ્ટી બની અને તૈયાર થશે. તો હવે જે આપણે બધા મસાલા કર્યા અને શાકની થોડી એવી ગ્રેવી રસો બનાવવા માટે મેં અહીંયા અડધો ગ્લાસ ગરમ પાણી કરીને અંદર એડ કરી દીધું છે. ગરમ પાણી એડ કરી અને આ જે રસો છે એને થોડો એવો જાડો થવા માટે આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી અને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટ તમે શાકને આ રીતે રસાને કૂક થવા દેશો એટલે સરસ એવો રસો જાડો થઈ જશે અને તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ એકદમ સરસ આવે છે. અને જે શાક આપણે બનાવીએ એટલે એમાં રસો વધારે રાખવાનો. તો મેં અહીંયા સેવ ટામેટાનું આપણે શાક બનાવવાનું છે તો સેવ લઈ લીધી છે 1 બાઉલ ભરી, અને જે જાડી બેસનની સેવ આવે છે એ મેં જાડી લીધી છે. તમને જે પસંદ હોય એ તમે લઈ શકો છો. રતલામી સેવ છે કે બેસનની પતલી જે સેવ હોય છે એ પણ તમે લઈ શકો છો. તો આ રીતે સેવ એડ કરી અને થોડી એવી કોથમીર એડ કરી અને 1 મિનિટ માટે આપણે સેવ એડ કરીને કૂક થવા દેવાનું, વધારે પડતું નથી થવા દેવાનું. 1 મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. જ્યારે પણ 5 મિનિટ પહેલાં તમારે જમવા બેસવાનું હોય એના પહેલાં જ તમારે શાકમાં સેવ એડ કરવાની. વધારે ટાઈમ પહેલાં કે કલાક પહેલાં શાક બનાવીને રાખી નહીં દેવાનું. તમે શાક તો બનાવીને રાખો પરંતુ સેવ અંદર એડ નહીં કરવાની. તો ટેસ્ટી એવું શાક બની અને આપણું તૈયાર થઈ ગયું છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. રોટલી, રોટલા કે પરાઠા સાથે પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગે તેવું રાજસ્થાની ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવી મેં તમને રેસીપી શેર કરી. તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરો. મને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે. નવી